તો આણંદના બિલ્ડર સાથે ઠગાઈ કરનાર સ્વામીની ધરપકડ થઈ છે। સુરતના વિવેક સાગર સ્વામીની ધરપકડ કરવામાં આવી છે। આણંદના બિલ્ડરને સસ્તા ભાવે જમીન આપવાની લાલચ આપીને ઠગાઈ કરી હતી। આણંદના બિલ્ડર જીગર પટેલે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સ્વામીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ચીખોદરાના સ્વામી દર્શન પ્રિયદાસ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે। રાજકોટમાં વિક્રમસિંહ ડાભી પણ કૌભાંડમાં છે સામેલ। કચ્છના રવા ગામમાં 160.47 એક જમીન બતાવીને કરી હતી 3.22 કરોડની ઠગાઈ। તો આપ જુઓ, રાજકોટના વિક્રમસિંહ ડાભી પણ આ કૌભાંડમાં સામેલ છે। બિલ્ડર સાથે ઠગાઈ કરનાર સ્વામીની હાલ તો ધરપકડ થઈ છે। આણંદના બિલ્ડર સાથે ઠગાઈ કરવામાં આવી હતી અને સ્વામી કે જેની ધરપકડ થઈ છે, સુરતના વિવેક સાગર સ્વામીની ધરપકડ કરવામાં આવી છે। આણંદના બિલ્ડર જીગર પટેલે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સ્વામીના 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। બુરહાન પઠાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બુરહાન, જે કૌભાંડ સામે આવ્યું હતું, સ્વામીની હાલ તો ધરપકડ થઈ છે, શું વધુ વિગતો સામે આવી છે? કોણ કોણ જોડાયેલું હતું આ કૌભાંડમાં? બિલકુલ, આભાર બુરહાન આપનો।